નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. આમ આદમી પાર્ટી દ્વારા જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર આપી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મેળવવામાં પડતી હાલાકી અંગે રજૂઆત કરી હતી. વિદ્યાર્થીઓને વાલીઓ સાથે આધાર કાર્ડ લિંક કરાવવા, એફિડેવિટ કરાવવા, આવકના દાખલા જેવી અનેક કામગીરી માટે કચેરીના ધક્કા જ થતા હોય, તેમજ આધાર કાર્ડ, રેશન કાર્ડ સાથે પ્રિન્ટેડ કોડ વાળું લિંક કરાવવા બાબતે મુશ્કેલી પડતી હોવાને લીધે સરળ રીતે શિષ્યવૃત્તિ મળે તેવી માંગ રાજુભાઈ બોરખતરિયા દ્વારા કરવામાં આવી છે. તો બીજી તરફ જાતિના પ્રમાણપત્ર માટે, આવકના દાખલા માટે KYC અને એક આધાર લિંક કરવા માટે તેમજ એફિડેવિટ કરાવવા સહિતની કામગીરી અને સુધારા કરવા હોય તો પણ વિદ્યાર્થીને સાથે તાલુકા મથકે જવાની ફરજ પડે છે, જ્યારે શિષ્યવૃત્તિમાં મળતી રકમ કરતાં 5 ગણી રકમ આ કામગીરીમાં ખર્ચાઈ જાય છે અને સમયનો વેડફાટ થાય છે, જેથી વાલીઓએ શિષ્યવૃત્તિ લેવાની ના પાડી રહ્યા છે. જેથી કરીને આવી અઘરી પ્રક્રિયાના બદલે શાળાએ ચાલ ટ્રેકિંગ સિસ્ટમ પર કરેલી ડેટા એન્ટ્રીને આધારભૂત ગણી એમાં દર્શાવેલ જ્ઞાતિ અને આર્થિક કેટેગરીને ધ્યાને લઈ ડિજિટલ ટ્રાન્ઝેક્શનથી વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટમાં શિષ્યવૃત્તિ જમા કરવામાં આવે તો ખરેખર વિદ્યાર્થીઓ સાથે ન્યાય થાય એમ છે, જે બાબતે યોગ્ય પગલાં લેવા અમારી રજૂઆત છે. આપ ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ રેશમાબેન પટેલે જણાવ્યું હતું કે હાલ ભાજપ દ્વારા ટેક્સ રૂપી રાક્ષસને ઊભો કરવામાં આવ્યો છે, તેને દૂર કરવામાં આવે, કારણ કે વિકાસના રોડ રસ્તાના કામોમાં 2 વખત ટેક્સ ભરવાનો થતો હોય છે, જ્યારે 18% એમ 2 વખત ટેક્સ ભરવાના લીધે કુલ 36% રકમ સરકારમાં ટેક્સ રૂપે જમા થાય છે, જે નાણાં પ્રજાએ ભરેલા પોતાના કિસ્સાના ટેક્સના નાણાં હોય, જેનો ગેરવ્યાજબી અને દુરુપયોગ થતો હોય, જેથી કરીને આ ટેક્સ દૂર કરવામાં આવે અને વિકાસના કામોને વેગવંતા બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સંગઠન મંત્રી સૌરાષ્ટ્ર આજરોજ અમે જિલ્લા પંચાયતે જિલ્લા વિકાસ અધિકારી શ્રીને એક આવેદન આપ્યું છે. આવેદનનો અમારો વિષય છે કે આજે જે વિકાસના કામો થઈ રહ્યા છે, ગામની અંદર જે રોડ બને છે, રસ્તાઓ બને છે, એ પ્રજાના ટેક્સથી પ્રજાના ખીચામાંથી ટેક્સ ભરાય અને એના પૈસે રોડ બનાવવામાં આવે છે. તો એ રોડ રસ્તાની અંદર આજે સરકાર દ્વારા ભ્રષ્ટ ભાજપ દ્વારા જે કંઈ પણ સરકાર દ્વારા એક ટેક્સ નાખવામાં આવ્યો છે, 18% GST એ ઉપરથી જ લઈ લેવામાં આવે છે. જે એસ્ટિમેટ બનાવવામાં આવે છે એ એસ્ટિમેટમાંથી જ 18% ઉપરથી GST કાપવામાં આવે છે. ઉપરાંત જે GSTના બિલો છે એ તો રજૂ કરવાના થાય જ છે. ત્યારે આપના માધ્યમથી મારે સ્પષ્ટ રજૂઆત છે, અને આજે અમે સાહેબશ્રીને પણ રજૂઆત કરી છે, અને એમના માધ્યમથી સરકાર સુધી આ વાત પહોંચાડવાની છે કે જે GST રૂપી દૈત્ય ભાજપે જે ઊભો કર્યો છે એને નષ્ટ નાબૂદ કરવામાં આવે અને લોકો પોતાના ખર્ચે પોતે મહેનત કરેલા પૈસાનો ટેક્સ ભરી અને એ ટેક્સના પૈસાથી જે રોડ રસ્તાઓ બને છે એની અંદર જે આ ટેક્સ નાખવામાં આવ્યો છે એ નષ્ટ નાબૂદ થાય એવી અમારી માંગણી છે. અને આજે અમે સમગ્ર અમારા મહિલા પ્રમુખ રેશમાબેન પટેલ અને સમગ્ર આગેવાનો સાથે જિલ્લા વિકાસ અધિકારીશ્રીને આવેદન આપ્યું છે. આજે જૂનાગઢ જિલ્લા ટીમ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા અમે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે. અમારો આવેદનનો આશય એટલો જ છે કે જે ગરીબ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળે છે અને એ શિષ્યવૃત્તિ લેવામાં કેટલા બધા તાણાવાણા કરી દીધા છે સરકારે, એને લઈને તમે જો તો KYC અપડેટ કરવાના છે, એની સાથે આધાર કાર્ડનું લિંક કરો, આ કરો, પરંતુ મોટો પ્રશ્ન એ છે કે જ્યારે તમે કોઈ પણ નિયમો બનાવો છો તો તમારી પાસે સુવિધા તો હોવી જોઈએ ને. આજે આપણે સૌ જાણીએ છીએ કે સામાન્ય આધાર કાર્ડમાં ફેરફાર કરવા માટે 2 મહિનાથી સાઇટો ખોલી નથી, આધાર કાર્ડ ચાલતું નથી, તો આ શિષ્યવૃત્તિ લેવા માટે કઈ રીતે લોકો આને સર્વાઈવ કરે અને ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે. અને આજે એ ગરીબ વિદ્યાર્થીઓના માતા પિતા તરફથી એવો પોકાર આવે છે કે અમારે શિષ્યવૃત્તિ જોતી જ નથી. જ્યારે આવું અમે જોઈએ છીએ ને ત્યારે અમને દુઃખ થાય છે. એટલા માટે જ આ સિસ્ટમ સુધારવા માટે અને આ આટીઘૂટીમાંથી બહાર નાખીને સરળ નિયમો સાથે શિષ્યવૃત્તિ મળે એવા આશયથી અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે, અને આશા રાખીએ કે આમાં તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે અને જે પણ સિસ્ટમ ડેડ પડી છે, જે સિસ્ટમ ચાલતી નથી, એમાં સરળતા અને સુધારણા કરી અને સરળ કરવામાં આવે.